ઉત્તેજનાના વશમાં મેં આ બધું કરી નાખ્યું હતું. પણ હવે મને પોતાના પર પશ્ચાતાપ જેવું થઈ રહ્યું હતું કે મેં શું કરી નાખ્યું. આ ગલતીને કારણે મને આખી રાત ઊંઘ આવી ન હતી. તે રાલતીને કારણે મને આખી રાત ઊંઘ આવી ન હતી. નહીં તો મેં તે આખી રાત લગભગ જાગતો જ વિતાવી હતી. બીજા દિવસે સવારે પણ હું ફેંટો વિતાવી હતી. બીજા દિવસે સવારે પણ હું વહેલો ઉઠી ગયો, કારણ કે જ્યારે હું ઉઠ્યો ત્યાં સુધીમાં તેણે ઘરના બધા કામ નિપટાવી લીધા હતા અને તે નાહી ધોઈને બિલકુલ તૈયાર થઈ ગઈ હતી. મોનીને જોઈને હું હવે ડરી ગયો અને વિચારવા લાગ્યો કે કદાચ માલની રાતની હરકતથી નારાજ થઈને તે પાછી ઘરે તો નથી જઈ રહી, કારણ કે એટલી વહેલી તે પહેલાં ક્યારે તૈયાર થતી ન હતી. ખેર, મોનીએ મને કંઈ કહ્યું નહીં, પણ તે મારી સાથે કોઈ વાત પણ ન કરી રહી હતી. બાકી દિવસોની વાત કરું તો હું જ્યારે ઉઠતો ત્યારે કંઈક ને કંઈક બોલીને જ આપતી હતી, પણ આજે તે મારી તરફ જોઈ પણ ન હતી. ડર અને શરમને કારણે મારી પણ હવે તેની સાથે નજરો મળાવવાની હિંમત ન થતી હતી. આ જ રીતે દિવસ નીકળી ગયો અને રાત થઈ ગઈ. હવે રાતે પણ મોનીએ મારી સાથે કંઈ ખાસ વાત ન કરી. હજુ સુધી તેણે ફક્ત જરૂર પડે ત્યારે 1-2 વાર જ વાત કરી હતી. રાતે ખાણા ખાધા પછી આજે પણ અમે બંને માટે નીચે બિસ્તરો નાખી લીધો હતો, પણ કદાચ મોની આજે મારી પાસે સૂવા નહોતી ઈચ્છતી, કારણ કે રાતે ખાણા ખાધા પછી તેણે ઘરના કામ તો 2 મિનિટમાં જ નિપટાવી લીધા હતા. તેના પછી પણ તે સૂવા માટે નહોતી આવી રહી. આ વાત કદાચ હું પણ સારી રીતે સમજી ચૂક્યો હતો કે મોની મારી સાથે સૂવા પણ નહોતી ઈચ્છતી અને આ વાત મને કહેવામાં શરમાતી પણ હતી. તેથી કામ પૂરું થઈ જવા પછી તે આવી જ રસોડામાં ઊભી રહી હતી. હાલત તો મારી પણ કંઈક તેના જેવી જ હતી. હું પણ મોનીને કંઈ કહેવામાં અથવા પૂછવામાં શરમાતો હતો. તેથી હું હવે ચૂપચાપ ટીવી જોતો રહ્યો. ટીવી જોતા જોતા વચ્ચે વચ્ચે હું મોનીની તરફ પણ જોઈ લેતો હતો, જે હવે થોડી વાર તો રસોડામાં આવી જ ઊભી રહી. પછી બિસ્તરની પાસે આવીને તેણે એક ચાદર ઉપાડી લીધી. હવે ખબર નહીં મોનીએ તે ચાદર ક્યાં માટે ઉપાડી હતી અને ક્યાં માટે નહીં, પણ તે જેમ જ બિસ્તરની પાસે પહોંચી તેમ મેં બિસ્તર પર અંદરની તરફ ખસીને તેના માટે સૂવાની જગ્યા બનાવી દીધી હતી, જેના કારણે મોની મારી તરફ ઘૂર ઘૂરને જોવા લાગી. મોની બચપણથી જ ખૂબ શરમાળ અને દબાયેલી જેવી છોકરી રહી છે. તે મારી પાસે સૂવા તો નહોતી ઈચ્છતી, પણ શરમને કારણે આ વાત તે મને બોલી પણ નહોતી શકતી. તેથી થોડી વાર તો તે ચાદરને હાથમાં પકડીને આવી જ ઊભી રહી. પછી ચૂપચાપ લાઇટ બંધ કરીને મારી સાથે જ એક તરફ થઈને સૂઈ ગઈ. મારી પણ હવે મોનીની સાથે કંઈ કરવાની હિંમત નહોતી. તેથી હું પણ હવે રોજની જેમ થોડી વાર તો ટીવી જોતો રહ્યો. પછી ટીવી બંધ કરીને ચૂપચાપ સૂઈ ગયો. આવી જ રીતે 2-3 દિવસ વીતી ગયા. મોની હજુ પણ સૂતી તો મારી સાથે જ હતી, પણ તેની સાથે કંઈ કરવાની અથવા તેને કંઈ કહેવાની હિંમત નહોતી થતી. વાસ્તવમાં ત્યાં રાયપુરમાં ફક્ત હું અને મોની જ હતા. તેનો પતિ પણ ઘરે નહોતો આવતો, તેથી ત્યાં મને કોઈનું કંઈ કહેવાનો ડર નહોતો. પણ મારા મમ્મી પપ્પાએ મોની અને તેના પરિવાર સાથે જે સંબંધ બનાવ્યો હતો તેના કારણે બીજું મને થોડું ઘણું આ વાતનો પણ ડર હતો કે કદાચ મોની મારા વિશે ઘરે ફોન કરીને ના જણાવી દો. 2-4 દિવસ પછી મોનીએ થોડી ઘણી વાત કરવાનું શરૂ કરી દીધું. એક જ ઘરમાં દિવસ રાત એક સાથે રહીએ તો એકબીજા સાથે વાત કર્યા વગર ક્યાં સુધી રહી શકાય. તેથી પહેલાંની જેમ તો નહીં, પણ તેમ છતાં મોની મારી સાથે હવે જરૂર પડે ત્યારે વાત કરવા લાગી હતી. જોકે મોનીને જોઈને મારી કામનાઓ હજુ પણ જોર મારતી રહેતી હતી અને આ વાત કદાચ મોની પણ હવે સારી રીતે જાણી ગઈ હતી. આવી જ રીતે એક દિવસ સાંજના સમયે મોની ખાણું બનાવી રહી હતી અને હું ટીવી જોતો હતો. ત્યારે ચાલતા ચાલતા અચાનક તે ટીવી બંધ થઈ ગયો. તે દિવસે ભારત અને પાકિસ્તાનનો ક્રિકેટ મેચ આવી રહ્યો હતો, જેને હું મિસ નહોતો કરવા માંગતો. તેથી ટીવીને ઠીક કરવા માટે મેં તેને ખોલીને બેસી ગયો. તે ટીવીમાં વાસ્તવમાં વધારે તકલીફ નહોતી, બસ તેનો કદાસ્તવમાં વધારે તકલીફ નહોતી, પણ તે ટીવીની પાછળ મને એક શરાબની બોટલ દેખાઈ. વાસ્તવમાં મને ખબર જ હતી કે મોનીનો પતિ શરાબ પીતો છે અને આ તેની જ હશે, પણ તેમ છતાં મેં આવી જ મોનીને પૂછી લીધું, આ કોની છે? પૂછવા પછી મોને પણ આવી જ કહી દીધું, તારા જીજાની હશે. હવે મોનીએ તો ઠીક જ કહ્યું હતું, પણ તેના મુખમાંથી આ સાંભળીને મને ઝટકો જેવો લાગ્યો, કારણ કે તેણે પોતાના પતિને મારા જીજા કહીને સંબોધન કર્યું હતું. મોની તો પોતાની જગ્યાએ ઠીક હતી, પણ મારા દિલમાં મોની માટે જે ગંદકી ભરેલી હતી તેના કારણે મોનીનું પોતાના પતિને મારા જીજા કહેવું મને નાગવાર જેવું લાગ્યું. હવે મોનીને તો મારી કંઈ કહેવાની હિંમત નહોતી, પણ ખબર નહીં મને શું સૂઝ્યું કે મેં તે બોટલને મોનીથી છુપાવીને બાથરૂમમાં લઈ આવ્યો. મોની તે સમયે ખાણું બનાવવામાં વ્યસ્ત, તેથી તેણે પણ એટલું ધ્યાન નહોતું આપ્યું. પણ તે બોટલને બાથરૂમમાં લાવીને મેં તેમાં જેટલી પણ શરાબ હતી તે બધી પી લીધી. જ્યાં સુધી હું શરાબ પૂરી કરીને બાથરૂમમાંથી બહાર નીકળ્યો ત્યાં સુધીમાં મોનીએ ખાણું બનાવી લીધું હતું. ખાણું ખાધા પછી હું ફરીથી ટીવી જોવા લાગ્યો અને મોની થોડી વાર તો ઘરના કામમાં લાગી રહી. પછી કામ નિપટાવીને તે ચૂપચાપ મારી સાથે જ નીચે બિસ્તર પર સૂઈ ગઈ.
પોતાના મિત્રો સાથે હું ક્યારેક બિયર તો પી લેતો હતો, પણ મેં શરાબ ક્યારેય નહોતી પીધી. વાસ્તવમાં તે બોટલમાં વધારે શરાબ પણ નહોતી, બસ 2 અથવા 3 પેગ જેટલી હશે. પણ તેમ છતાં મને તેનો ઘણો નશો થઈ ગયો હતો. તેમ પોતાની બાજુમાં સૂતેલી જોઈને મને મીની તરફ આકર્ષિત હતો અને ઉપરથી મારા દિમાગમાં નશો પણ ચડી ગયો હતો. શરાબ તો કામની અગ્નિમાં ઘીનું કામ કરે છે. મારા સાથે પણ એવું જ થઈ રહ્યું હતું. ટીવી પર ક્રિકેટ મેચ આવી રહ્યો હતો, તેથી મેં પોતાનું ધ્યાન મોનીથી હટાવીને ટીવી પર પણ લગાવવાનો પ્રયાસ કર્યો. પણ મને ચેટ ન જોતો રહ્યો. પણ જાવે હું થોડી વાર તો ટીવી જોતો રહ્યો. પણ જ્યારે મારાથી રહેવાયું ને હું આજે ફરીથી ધીરે ધીરે ખસતો થઈને મોનીની નજીક પહોંચી ગયો. મોની નજીક પહોંચીને હું થોડી વાર તો આવી જ લેટી રહ્યો. પછી ઊંઘનો બહાનો કરીને હું આજે ફરીથી તેની પાછળ ચોંટી ગયો. મોનીએ પોતાનું મુખ બીજી તરફ કરેલું હતું, તેથી મારું શરીર તેના શરીર પર લાગી ગયું હતું. તેથી તે આવી જ બિના પ્રતિક્રિયા આપ્યે પડી રહી. મોને તે રાતે સાડી પહેરેલી હતી. મોનીએ તે રાતે સાડી પહેરાવી રહ્યો. હું હવે અને કંઈ તો નહીં કરી શકતો હતો. તેથી મોનીને ચોંટીને મેં પોતાના પગથી જ તેના પગોને સહેજ સહેજાવવાનું શરૂ કરી દીધું. કદાચ મોનીની સાડી તેના પગો પરથી પહેલેથી જ હળવેથી ઉપર હતી. તેથી તેના પગ હવે મારા પગને ગુદગુદીનો અનુભવ કરાવવા લાગ્યા. મોનીના પગોને સહેજાવવામાં મને મજા આવી રહી હતી. તેથી તેના પગોને સહેજાવતા મેં હવે પોતાના પગથી ધીરે ધીરે તેની સાડીના પેટીકોટ ઉપરની તરફ ખસેડવાનું પણ શરૂ કરી દીધું, કારણ કે મોનીની સાડીના પેટીકોટ તેની નીચે દબાયેલા હતા. તેથી દબાયેલા હોવાના કારણે હું તેમને વધારે ઉપર નહોતો કરી શકતો. મેં પહેલાં 1-2 વાર તો પોતાના પગથી જ પ્રયાસ કર્યો, પણ હવે હું પોતાની ધૂનમાં તેમને પોતાના હાથથી પણ ખેંચવાનો પ્રયાસ કરવા લાગ્યો. જેમ જેમ મેં તેમને હાથથી ખેંચવાનો પ્રયાસ કર્યો, તેમ મોની પહેલાં તો હળવોસા કસમસાઈ. પછી એકદમથી મોનીની ઊંઘ ખુલી ગઈ. તેથી મારો હાથ હવે જ્યાં હતો અને પહેલાંની જેમ જ હું આજે ફરીથી સૂવાનું નાટક કરવા લાગ્યો. મારી તરફથી કોઈ હર તો હળવોસા ફસી. પછી તે શાંત થઈ રહી. તેથી મોની હવે એકવાર તો હળવોસા ફસી. પછી તે શાંત થઈ ગઈ, કારણ કે કદાચ હવે તેને પણ ખબર હતી કે હું સૂઈ રહ્યો નથી પણ સૂવાનું નાટક કરી રહ્યો છું. હું ટીવી જોઈને મોડે સૂતો હતો. તેથી મોનીને મોડે સૂતો હતી અને હું બિસ્તરના કિનારાની તરફ સૂતો હતો. બાકી દિવસોમાં તો મોની કરવટ બદલીને મારાથી દૂર હટી જતી હતી. પણ તે દિવસે તે પહેલેથી જ દિવાલ સાથે લાગેલી હતી અને પોતાનું મુખ પણ બીજી તરફ કરીને સૂતી હતી. તે મારી સાથે કંઈ કહેવામાં તો શરમાતી જ હતી. હવે મારાથી દૂર થવા માટે બિસ્તર પર પણ જગ્યા નહોતી. તેથી તે એકવાર કસમ કરીને શાંત થઈ ગઈ. હું પણ હવે થોડી વાર તો ચૂપચાપ આવી જ સૂવાનું નાટક કરીને પડી રહ્યો. પણ જ્યારે મને લાગ્યું કે મોની જાગી ગઈ છે અને શરમને કારણે કંઈ બોલી નથી રહી, ત્યારે હવે મારી પણ હિંમત પડી ગઈ. હિંમત પડવાનું કારણ દિમાગ પર શરાબનો અસર પણ હતો. જો મેં શરાબ ન પીધી હોત તો કદાચ મારો જમીર એકવાર મને રોકી પણ લેત. પણ હવે પોતાને રોકવું મુશ્કેલ હતું. હું થોડી વાર તો આવી જ લેટી રહ્યો, પણ જ્યારે ઘણીવાર સુધી પણ મોનીએ મને હટાવવાનો અથવા કહેવાનો પ્રયાસ ન ધીરે ધીરે તેની સાડી અને પેટીકોટને ખેંચવાનું શરૂ કરી દીધું. કદાચ આગળથી તો મોનીની સાડી પેટીકોટ હજુ પણ તેની નીચે દબાયેલા હતા, અથવા પછી ખબર નહીં મોનીએ તેમને પકડી રાખ્યા હતા. મને ડર તો લાગી રહ્યો હતો ને મેં ધીરે ધીરે મોનીના કપડાને હવે પાછળથી ખેંચીને ઉપર સુધી કરી દીધા અને તેની સાથે ચોંટી ગયો. થોડી વાર તો આવી જ લેટી રહ્યો. પછી ધીરે ધીરે હરકતમાં લાવવાનું શરૂ કરી દીધું. આવું કરવાથી મને હવે અંદર સુધી ગુદગુદી થવા લાગી. મોની હજુ પણ કંઈ બોલી નહોતી, પણ તેણે હળવોસા પોતાના ઘૂંટણને વાળી લીધા અને ધીરે ધીરે તેમને આગળની તરફ મારા પગોને પોતાના પગોથી દૂર હટાવી લીધા. મોની હજુ પણ આવી જ દેખાવ કરી રહી હતી કે જાણે તે સૂઈ રહી હોય. ઠીક હે. તેથી તે મને હટાવવાની તો કોશિશ નહોતી કરી રહી, પણ તેમ છતાં ઊંઘના બહાનાથી જ મારાથી દૂર થવાનો પ્રયાસ જરૂર કરી રહી હતી. પણ મને હવે ચેન ક્યાંથી મળવાનો હતો? હું તો કોઈ રીતે આનંદ લેવા માંગતો હતો. થોડી વાર રોકાયા પછી હું પણ હવે ખસીને થોડો નીચેની તરફ થઈ ગયો અને મોનીના જેવો જ પોતાના ઘૂંટણને વાળીને ફરીથી મોની હવે સહમી જેવી થઈ ગઈ. શરમને કારણે મોની તો કંઈ બોલી રહી હતી. શરમને કારણે મોની ન તો કંઈ બોલી રહી હતી. તેથી મારો હૌસલો અને જોશ પણ વધતો જઈ રહ્યો હતો. મોનીની પાછળ ચોંટીને હવે મેં ધીરેથી પોતાના કપડાને હટાવ્યા અને તેને ધીરે ધીરે ઘસવાનું શરૂ કરી દીધું. પોતાના હાથ પગોને સમેટીને તે હવે બિલકુલ એકઠી જેવી થઈ ગઈ હતી. કામનો ભૂત જ્યારે માથા પર સવાર થઈ જાય ત્યારે તે પ્યાસને બુઝાવવા સુધી દરેક હદ પાર કરાવી દે છે. આ જ રીતે મને હવે એટલામાં ક્યાંથી સબર થવાનું હતું. મોનીએ મને હજુ પણ કંઈ નહીં કહ્યું, તો મારું દિલ હવે વધારે આગળ વધવા માટે કહેવા લાગ્યું. પછી ખબર નહીં મારામાં એટલી હિંમત ક્યાંથી આવી ગઈ કે મેં ધીરેથી તેના કિનારાઓથી પોતાના સામાનને અંદર કરી દીધો, જે કે સીધો જ પોતાના નિશાન પર હતો. હું પોતાને ઉપર નીચે કરવા લાગ્યો હતો કે ત્યારે એક જ એવા પર અચાનકથી મોનીનું આખું શરીર કંપકંપા જેવું થઈ ગયું અને તે કસમસાઈને આગળની તરફ ખસી ગઈ.
મને આ કંઈક અજીબ જેવું લાગ્યું, જેના કારણે કંઈક હવે ત્યાંથી હટાવ્યો નહીં, પણ ત્યાં છડવોસા દબાવ બનાવી દીધો, જેના કારણે મને કંઈક ગરમીનો અનુભવ થયો, જેના કારણે ફરીથી પોતાને દૂર કરી લીધો. હવે તો મને પણ સમજવામાં લેટ નહોતી લાગી કે મોની અચાનક શા માટે કસમસાઈ ઉઠી અને તેણે પોતાને મારાથી દૂર કરી લીધો. કદાચ મારો સામાન પોતાના સાચા પ્રવેશદ્વાર પર પહોંચી ગયો હતો, કારણ કે મને ઘણી ગરમી સાથે સાથે ત્યાં પર અલગ જ અનુભવ થઈ રહ્યો હતો. હજુ સુધી તો હું આવી જ લાગેલો હતો, પણ હવે ઉઠી તો હું આવી જ લાગેલો હતો. પણ હવે આ વાત જાણાતા જ મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. ડર અને ઉત્તેજના તો પોતાના શિખર પર પહોંચી ગઈ. કાપવા લાગ્યું હતું. મારે હળવું કાપવા લાગ્યું હતું, પણ હવે પણ જોશ ભરેલો હતો, જે દરેક પણ મને વધારે આગળ વધવા માટે ઉકસાવી રહ્યો હતો. પણ તેમ છતાં હું હવે રૂક્યો નહીં. અંદર મને ડર લાગી રહ્યો હતો, પણ તેમ છતાં મેં પોતાને હવે ફરીથી ત્યાં જ લગાવી લીધો અને હળવું ધીરે ધીરે તે આગળની તરફ ધકેલવા લાગ્યો, જેના કારણે મોનીને ગરમીનો અનુભવ થવા લાગ્યો. હું કામ કરવા માટે તૈયાર હતો, તેથી મોનીએ એકવાર ફરીથી કસમસાઈને પોતાને મારાથી અલગ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેની આગળ એક તો દિવાલ આવી ગઈ હતી અને બીજું હવે મેં પણ એક હાથથી તેની કમરને પકડી લીધી હતી, જેના કારણે મોની હવે બસ કસમસા કરીને જ રહી ગઈ. મને હવે ગરમી મહેસૂસ થવા લાગી હતી. તેથી મોનીની કમરને પકડીને મેં પોતાના દબાવને હવે વધારી દીધો, જેના કારણે ધીરે ધીરે કામ થવા લાગ્યું અને મોનીનું શરીર પણ વધારે પણ કડક થઈ ગયું. મોની હજુ પણ કંઈ નહોતી બોલી રહી, કારણ કે તે કદાચ કોઈ વિરોધ કરવાની હાલતમાં નહોતી અને બીજી તરફ મેવાલથી આગળ જવાનો રસ્તો નહોતો મળી રહ્યો. તે ઇજતી હોવા છતાં પણ કંઈ નહીં કરી શકતી હતી. ઈધર મારા ઉપર તો કામ નાચી રહ્યું હતું, હું તો કંઈ વિચારવા સમજવાની હાલતમાં જ નહોતો. બીજી તરફ મોની હળવું કસમસાતી હોય તેમ બસ ટસક રહી હતી. હું વાસ્તવમાં મોનીના વિશે વિચારીને ઘણો ખુશ હતો. ઉપરથી મને જ્યારે આ જાણાયું કે મારો સીને મારે હું પાગલ જ થઈ ગયો હતો. મોનીની ગરમીને મહેસૂસ કરીને હું હવે એટલો વધારે ખુશ થઈ ગયો હતો કે મારું અડધું કામ તો સાચી જગ્યાએ પામીને જ થઈ ગયું હતું, જેના કારણે હવે પોતાને જ મારા હાથની પકડ મોનીની કમર પર કસાઈ ગઈ અને મેં તેની કમરને પકડીને હવે જોરોથી પોતાને દબાવી લીધો, જેના કારણે ઉગલતે જ લગભગ મારું ખબર નહીં શું બડબડાઈ મોનીનું શરીર તણસા થઈ ગયું હતું. પરંતુ જ્યાં સુધી મેં પોતાનું કામ પૂરું ન કર્યું ત્યાં સુધી હું તેને આવી જ પકડીને રહ્યો અને તે બધું અંદર મહેસૂસ કરીને બલખતી રહી. પોતાનું કામ કરી લીધા પછી મોનીને છોડી લીધું અને પછી ખબર નહીં મોનીએ શું ક્યું અને શું નહીં, પણ નશાને કારણે મને થોડી વાર પછી જ ઊંઘ આવી ગઈ. બીજા દિવસે હું બાકી દિવસોની સરખામણીમાં ઘણો મોડો ઉઠ્યો હતો, પણ ત્યાં સુધી પણ મોનીએ ઘરમાં કોઈ કામ નહોતું કર્યું. તે મોડે સૂઈને ઉઠી હતી, અથવા પછી કદાચ તેણે જાણી જોઈને ઘરનું કામ નહોતું કર્યું. આ તો મને ખબર નહોતી, પણ જ્યારે હું ઉઠ્યો તે સમયે મોની ખુરશી પર બેઠી હતી અને ઘણી ચેની જેવી લાગી રહી હતી. હવે જેમ જ હું ઉઠ્યો તેમ મને મારી પાસે આવીને ઊભી થઈ ગઈ. મોનીને જોઈને હવે હું પણ ગભરાઈ જેવો થઈ ગયો, પણ મારી પાસે આવીને તે એકવાર તો કંઈ કહેવા માટે થઈ. પછી નજરો ઝુકાવીને તે ચૂપચાપ પાછી રસોડાની તરફ ચાલી ગઈ. કદાચ મોની મારી સાથે કંઈ કહેવા તો ઈચ્છતી હતી, પણ નારી લજ્જાએ તેને કદાચ મુખ ખોલવાથી રોકી લીધું હતું. હવે ડર અને શરમને કારણે મને પણ મોનીને કંઈ પૂછવાની અથવા કહેવાની હિંમત તો નહોતી. તેથી હવે હું પણ દૈનિક ક્રિયાઓ વગેરેમાં નિરુક્ત થવા માટે ચૂપચાપ બાથરૂમમાં ઘૂસી ગયો. જ્યારે હું નાહવા માટે પોતાના કપડાં લેવા બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે જોયું કે મોનીએ પોતાના ઘરનું કોઈ કામ નહોતું કર્યું. તે હવે પણ બેચેની જેવી થઈને રૂમમાં ઇધર ઉધર જ ચક્કર લગાવી રહી હતી. કદાચ તે મારા જ બહાર નીકળવાની રાહ જોઈ રહી હતી, કારણ કે હું હવે જેમ જ બાથરૂમમાંથી બહાર આવ્યો તેણે પોતાના હાથમાં હવે એક કાગળની પરચી પકડી થઈ ગઈ. તેણે પોતાના હાથમાં હવે તું સામાન લઈ આવીશ શું? મોનીએ મારી પાસે આવીને હક લાવતા કહ્યું. હા, મને પણ ડર લાગી રહ્યો હતો, તેથી મેં પણ ગભરાતા જ તેની વાતનો જવાબ આપી દીધો. મોની પાસેથી તે સામાનની પરચી લઈને હું તુરંત જ બજાર આવી ગયો. હવે બજારમાં આવીને મેં તે સામાનની પરચી દુકાનદારને આપી દીધી, જેમાંથી તે દુકાનદારે મને દાળ, ચોખા, ખાંડ અને ચા પત્તી તો આપી દીધા, પણ એક વસ્તુ વિશે મને કહેતા કહ્યું કે અહીં નહીં, દવાઓની દુકાન પર મળશે. દવાઓની દુકાનનું નામ સાંભળીને મને હવે કંઈક અજીબ જેવું લાગ્યું. મને નહોતું લાગતું કે મોનીએ આ બધું લખ્યું હશે. આપ્યો હતો તે બધો સામાન હું હજુ કેટલાક દિવસ પહેલાં જ લઈને ગયો હતો, જે કે એટલી જલ્દી ખતમ થઈ નહીં શકે. ઘર પર ગભરાહટમાં મેં તે પરચીમાં લખેલા સામાનને એકવાર પણ નહોતો જોયો. મેં તેને વાંચ્યા વગર આવી જ પોતાની જેબમાં નાખી દીધો હતો, પણ મને હવે શંકા થઈ તો મેં દુકાનદાર પાસેથી
તે પરચીને પાછી લઈ લીધી અને તેમાં લખેલા સામાનને જોવા લાગ્યો. તે પરચીમાં સૌથી પહેલાં તો કંઈક લખીને કાપી નાખ્યું હતું. પછી તેની નીચે 1 કિલો ચણા દાળ, તેની નીચે 1 કિલો ચોખા અને તેની નીચે એક દવાનું નામ લખેલું હતું. પછી નીચે 2 કિલો ખાંડ અને છેલ્લે 250 ગ્રામ ચા પત્તી લખેલી હતી. આ બધો સામાન તો ઠીક હતો, પણ તે દવાઈનું નામ જોઈને મારા દિલમાં એક વિચાર આવ્યો. મોની આટલી બેચેની શા માટે હતી અને તેણે આ દવાઈ શા માટે લખી હતી તે હવે મને સમજાઈ ગયું. પાછલી રાતે મેં જે કર્યું હતું તેના પરિણામે તે હવે ચિંતિત હતી. મને ખૂબ શરમ અને પશ્ચાતાપ થયો. મેં મારી ક્યારેય આવું કરવા દેવું જોઈએ નહોતું. મોની મારી પરિવારની સભ્ય હતી અને મેં તેની સાથે અન્યાય કર્યો હતો. તે દિવસ પછી અમારી વચ્ચેની વાતચીત વધારે ઓછી થઈ ગઈ. મોની હવે મારી આંખોમાં આંખો મૂકીને વાત કરતી ન હતી અને હું પણ તેની સામે જોવાની હિંમત નહોતો રાખતો. તેનો પતિ જ્યારે પણ આવતો ત્યારે ઘરનું વાતાવરણ અલગ જ બની જતું. મેં તે ઘટના વિશે ક્યારેય કોઈને કંઈ ન કહ્યું અને મોનીએ પણ કદાચ ક્યારેય ન કહ્યું. પણ તે એક રાતે મેં જે કર્યું તેના પરિણામે અમારા વચ્ચેનો સંબંધ કાયમ માટે બદલાઈ ગયો. હું હવે સમજી ગયો કે ક્ષણિક નબળાઈ અને ઉત્તેજનામાં લેવાયેલા નિર્ણયો જીવનભરના પસ્તાવા અને બીજાના જીવન પર અસર કરી શકે છે. ખાસ કરીને જ્યારે તે પરિવારના સભ્યો સાથે હોય ત્યારે સીમાઓનું રક્ષણ કરવું અને સંમતિનો આદર કરવો ખૂબ જરૂરી છે. આ ઘટનાએ મને શીખવ્યું કે સાચો પ્રેમ અને સંબંધ વિશ્વાસ અને આદર પર ટકે છે, ફક્ત ઈચ્છાઓ પર નહીં.